એ દેવા તો પડે રે અંતે સૌને નડે છે રે, કરેલા કરમ ના બદલા દેવા તો પડે. જીવડો લીધો છે ત્યારે દશરથ રાજા ત્યારે પુત્રના વિયોગે એનું છોડ્યું પડે છે. જીવડો લીધો છે જ્યારે શ્રવણ કુમારનો ત્યારે અંધો ને રે અંધી દેવું રે દીધું રે રાજા એ દશરથ જાણે પુત્ર ના વિયોગે પડે છે રે, કરેલા કરમ ના બદલા દેવા તો પડે છે. અવધપુરીના રાજા રામે વાલીને રે માર્યો ત્યારે ન્યાયના ભણેલા બાંધવો લાગથી લડે. આ જોર છે આ જગતનું એને કોઈ કાઈ ન એ હાયલું એનું જોર છે જગતનું એને તો એનું કાઈ ન હાયલું એ પ્રાચીના મેદાને છોડ્યું પડે છે રે, કરેલા કર્મ ના બદલા દેવા તો પડે. દેવા તો એ પડે રે અંતે સૌને નડે છે રે, કરેલા કર્મ ના બદલા દેવા તો પડે. આ કરેલા કર્મ ના બદલા દેવા તો પડે. કરેલા કર્મના ફળ છે એ ભોગવવા જ પડે છે. અને ગોકર્ણ મહારાજ આત્મદેવના પિતાજીને ઉપદેશ આપે છે અને તરત જ આત્મદેવ જંગલની અંદર ભગવાનનું ભજન કરવા માટે નીકળી જાય છે. અને ગોકર્ણ મહારાજ પણ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. અને આ બાજુ ધુંધુલી એ પણ રાતના સમયે ઘરની બહાર નીકળી અને કૂવાની અંદર પડી અને મૃત્યુને શરણે થઈ છે. આ બાજુ ધુંધુકારી હવે સ્વતંત્ર બહેનો છે. નાની નાની ચોરી કરવા માંડો, ચોરી કરી અને ગણિકાને આપવા માંડો. હવે એને કોઈ રોકવા વાળું, કોઈ ટોકવા વાળું નથી. અને ધુંધુકારીએ વિચાર કર્યો કે હું નાની નાની ચોરી કરું છું એમાં મારું ભેગું થતું નથી, હવે મારે એક મોટી ખેપ મારવી છે, મોટી ચોરી કરવી છે એવો વિચાર કરી અને રાજાના મહેલની અંદર એને ચોરી કરી. અને ચોરી કરી હીરા માણેક વગેરેનું પોટલું ભરી અને જે 5 ગણિકા હતી ને એને આપ્યું છે. અને આ બાજુ રાજાને ખબર પડી કે આપણા રાજની અંદર ચોરી કરનાર હોય ને તો એ આ ધુંધુકારી છે.
સૈનિકોએ કીધું કે જાઓ એને પકડી લ્યો. અને આ બાજુ ગણિકાને એમ થયું કે રાજાને ખબર પડી ગઈ છે, જો આ ધુંધુકારી પકડાશે તો આપણું પણ નામ લેશે અને આપણને પણ કેદખાનામાં પૂરી દે રાજા. કારણ કે હવે તો આ ધુંધુકારીએ ખૂબ આપણને ધન આપ્યું છે, હવે ધન ખૂટવાનું નથી, પણ હવે આપણે આને મારી નાખીએ. ઈ પકડાય તો આપણું નામ લઈએ ને. અને આ બાજુ ધુંધુકારી ને મારવા માટે આ ગણિકા તૈયાર થઈ છે. એકે બે હાથ પકડા છે, બે પગ પકડા છે, ચટોપાટ ધુંધુકારી પડ્યો છે. એની છાતી ઉપર એક ગણિકા આવે અને એને ગળું દબાવવા માંડી. છતાં પણ ધુંધુકારીનું મૃત્યુ થતું નથી. ભાગવતજીમાં લખેલું છે જે પાપી માણસ હોય ને એનું જલ્દી મૃત્યુ થતું નથી. બહુ રીબાય, બહુ પીલાય. અને ત્યારે ધગધગતા અંગારા લઈ અને ધુંધુકારીના મોઢાની અંદર મૂક્યા છે અને મહા મુસીબતે એના પ્રાણ ગયા છે. અને ગોકર્ણ મહારાજને ખબર પડી કે એના ભાઈના મૃત્યુના સમાચાર એને મળ્યા. અને એ જ સમયે ગયાજીની અંદર જઈ અને એમના ભાઈની પાછળ પિંડદાન શ્રાદ્ધ વિધિ કરી. અને ગોકર્ણ મહારાજ ફરતા ફરતા પોતાના ઘરે આવ્યા છે. અને ઘરે સૂતા છે. રાતનો સમય થયો છે. મધ્યરાત્રિએ એવો અવાજ આવ્યો. જુદા જુદા અવાજ આવવા લાગ્યા. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે આ કોણ છે? કારણ કે ગોકર્ણ મહારાજમાં ભક્તિ એટલી હતી અને જેને ભક્તિ હોય ને એને ભય લાગે નહીં. ગોકર્ણ મહારાજ એકદમ ઊભા થયા કે તું કોણ છો? અને ત્યારે ધુંધુકારી પ્રેતના રૂપમાં બોલ્યો કે ભાઈ, મારું નામ ધુંધુકારી છે અને હું તમારો ભાઈ છું. મને આમાં પ્રેતમાંથી તમે મુક્ત કરો. ત્યારે ગોકર્ણ મહારાજે કીધું કે તારી આવી ગતિ થઈ છે, મેં તો તારા ગયાજીની અંદર શ્રાદ્ધ વિધિ પણ કરાવેલી છે, છતાં તું આ પ્રેત યોનિમાં હજી ભટકે છે. અને ત્યારે ધુંધુકારીએ કીધું ભાઈ, આવા 100 ગયાજીની અંદર શ્રાદ્ધ કરશો ને તો પણ મારી મુક્તિ નહીં થાય. ગોકર્ણ મહારાજ કહે છે તો હવે મારે શું કરવું? કે કરવા તૈયાર છો? ત્યારે આ પ્રેત બોલે છે કે મને ખબર નથી, પણ તમે મારો ઉદ્ધાર કરો. કારણ કે પ્રેત યોની એવી હોય છે કે પાણી જોવે છે છતાં એ પી શકતો નથી, ભોજન જોવે, અન્ન જોવે પણ ખાઈ શકતો નથી. એવી પ્રેત યોની છે. અને બીજે દિવસે સવારે ગોકર્ણ મહારાજ સ્નાન કરી નદી કિનારે આવ્યા છે અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે. ખોબામાં જલ લઈ સૂર્યનારાયણ ભગવાનને 2 હાથ અધર કરી અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે. આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્ન પ્રેતમ મત્યમ ચ હિરણ્યેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. ઓમ સૂર્યાય નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે. અર્ઘ્ય દરેક જીવે આપવો જ જોઈએ, કારણ કે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાથી આપણું આત્મબળ છે ને એનો વધારો થાય. નાના દીકરાઓ હોય, ભણતા હોય, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે ને તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને આજે ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે. અર્ઘ્ય આપી અને પછી પ્રાર્થના કરે છે કે હે સૂર્યનારાયણ ભગવાન, તમે મને એવું બતાવો કે પ્રેત યોનિમાંથી મુક્ત કેમ થાય. ત્યારે સૂર્યનારાયણ ભગવાને કીધું કે પ્રેત યોનિમાંથી મુક્ત થવા માટે તું ગમે એટલા શ્રાદ્ધ કરીશ એ પ્રેત યોનિમાંથી મુક્ત નહીં થાય, પણ તું ભાગવતની કથા કર. એ કથા દ્વારા એના શ્રવણ માત્રથી જ પ્રેત યોનિમાંથી મુક્તિ થશે. અને આકાશવાણી સાંભળી અને આજે ગોકર્ણ મહારાજ વિચાર કરે છે કે હવે મારે કથા કરવી છે, પણ હું જ કથા વાંચીશ. વાસનો આખો મંડપ તૈયાર થયો છે
અને ગોકર્ણ મહારાજ છે એ કથા કરે છે અને પ્રેતરૂપી ધુંધુકારીનું આવાહન કરી અને 7 ગાંઠ વાળી જે વાંસની સોટી હતી ને એની અંદર ધુંધુકારી બેઠો છે અને એક ચિત્તે 7 દિવસ સુધી એને કથા સાંભળી. અને 7મો દિવસ જ્યારે પૂર્ણાહુતિનો દિવસ આવ્યો ને ત્યારે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને ગોકર્ણ મહારાજને કીધું કે અમે તારા ભાઈને લેવા માટે આવ્યા છીએ, અમે વિષ્ણુના દૂતો છીએ. અને ધુંધુકારી પ્રેત યોનિમાંથી મુક્ત થઈ અને વિમાનમાં બેઠો અને વિમાન જ્યારે ઉપડવાની તૈયારી થઈ ત્યારે ગોકર્ણ મહારાજે કીધું, હે પાર્ષદો તમે ઊભા રહો, તમે આને એકને જ કેમ લઈ જાઓ છો? કથા તો આ બધા શ્રોતાઓએ સાંભળેલી છે. અને ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે હે ગોકર્ણ મહારાજ, જેવી રીતે આ ધુંધુકારીએ જે કથા સાંભળી છે એવી રીતે કોઈએ કથા સાંભળી નથી. કથાની ભૂમિકા બધાની અલગ અલગ હોય. એને 7 દિવસ સુધી નિરાહાર લઈ પાણીનું ટીપું પણ પીધું નથી, અન્નનો દાણો પણ ખાધો નથી અને એક આસને બેસી અને એને કથા સાંભળી છે. અને આ કથા એવી છે, ભાગવત રૂપી કથા, કે પ્રેત યોનિમાંથી પણ મુક્તિ અપાવનારી જો એ કથા હોય ને તો એ ભાગવતજીની કથા છે. આત્માનું કલ્યાણ કરનારી જો કોઈ કથા હોય ને તો એ ભાગવત રૂપી કથા છે. અને આવી દિવ્ય કથા છે. કથાના નિયમ ઘણા બધા બતાવેલા છે. કથા ક્યાં કરવી જોઈએ? તીર્થમાં કરવી જોઈએ, નદી કિનારે કરવી જોઈએ, દેવાલયમાં કરવી જોઈએ, ક્યાં કરવી જોઈએ? તો કથાનો કોઈ એવું સ્થળ નથી કે આ જ જગ્યાએ કથા કરી તો જ આપણા પિતૃઓની મુક્તિ થાય, તો જ આપણું કલ્યાણ થાય, એવું કાંઈ ભાગવતમાં બતાવેલું નથી. કોઈ પણ જગ્યાએ કથા કરી શકાય. હરિદ્વારમાં જઈને કથા કરી શકાય, ઘરને આંગણે કથા કરી શકાય, કોઈ પણ જગ્યાએ કથા કરી શકાય. અને જે જગ્યાએ કથા થાય ને ત્યાં દરેક તીર્થો છે, દરેક દેવતાઓ છે એ ત્યાં આવે જ છે. હવે એમાં બતાવે છે કથાનું મુહૂર્ત, કયા સમયમાં કથા કરવી, તો એનું ક્યાંય મુહૂર્ત આપેલું નથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ગ્રીયુગમ સ્મરામી. કોઈ પણ સમયે ભગવાનની કથા કરવી. ઘણા એમ કહે કે ચૈત્ર મહિનામાં જ કથા થાય, કારતકમાં જ કથા થાય, ભાદરવામાં જ કથા થાય. એવું ક્યાંય આખા ભાગવતજીમાં ક્યાંય લખેલું નથી. યસ્મિન કસ્મિન દિને ભક્ત્યો ભક્તિ શ્રદ્ધા સમન્વિતા. કોઈ પણ દિવસે કોઈ પણ સમયે કથાનો આરંભ કરવો. ત્યાર પછી કથાના જે યજમાનો છે એને કેવી રીતે કથાનું શ્રવણ કરવું, તો કે ઉપવાસ કરવો, ફલાહાર કરવું. ત્યાર પછી એ ન બની શકે તો 1 ટાણું કરવું, એ ન બની શકે તો 2 ટાણા કરવા, એ ન થાય તો 3 ટાણા કરવા. પછી કેવી રીતે કથા સાંભળવી? પલોઠી વારીને, ખુરશી ઉપર બેહીને, નીચે પલોઠી વારીને. ભાગવતજી કહે છે કે જે જીવ આવશે ને જેવી રીતે, પણ મારા શરણે તો તમે આવો. એટલે એવું ક્યાંય નથી કે આપણે 1 ટાણું કરવું જ જોઈએ, ફરાળ કરવું જ જોઈએ. કારણ કે શરીર આપણું સારું હશે, સ્વસ્થ હશે ને તો આપણે બેસી શકશું, તો આપણે કથા સાંભળી શકશું. એટલે એવો ક્યાંય કથાનો નિયમ નથી કે આજ પ્રમાણે કથા સાંભળવી. હા, 3 વસ્તુ આમાં લખેલી છે: કામ, ક્રોધ અને લોભ. 3 વસ્તુનો ત્યાગ કરવો. 7 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. પછી ક્રોધ ન કરવો, ખીજાવું નહીં. ગોરબાપાથી ઘીનો ડબરો ઢોરાઈ જાય તો કેવું ને, ગોરબાપા કેમ ઢોરાણો. ક્રોધ ન કરવો, બળફ રાખવો, અને એક લોભ ન કરવો.
કરકસર કરવી પાછી, પણ લોભ નહીં. ધર્મના કામમાં ક્યાંય લોભ કરાય નહીં. અને ધર્મને અર્થે તમે જે કાંઈ ધન વાપરો એ ક્યારેય શાસ્ત્રમાં લખ્યું છે એ ખર્ચ ગણાતો નથી. પરમાત્મા માટે તમે 1 રૂપિયો વાપરો એટલે પરમાત્મા 10 રૂપિયા દેવા માટે બંધાયેલા છે. ભગવાન છે ને એ કોઈનો ઋણ રાખતા નથી. પણ ભગવાન એમ કહે છે હું તને આપું છું, તું દાન તો કર. એક લોભિયો માણસ હતો, એવો લોભિયો ને એને ક્યાંય દેવાનું થાય તો ગમે નહીં. કાંઈ પણ કયો કે મારે કથા કરવી છે પણ હું કાંઈ દઈશ નહીં એમ નમો, કારણ કે મારો જીવ જ ન હાલે. અને એમાં એને ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે તને હું આપું, હું તને જે કાંઈ આપું ને એમાંથી તારે 10મો ભાગ છે ને એ પરોપકાર અર્થે વાપરવાનો, દાન પુણ્ય કરવાનું, તને જ્યાં ઈચ્છા થાય ત્યાં સત્કર્મમાં વાપરવાનું. આ કે ભલે. ભગવાને પેલા 100 રૂપિયા આપ્યા, એટલે એમાં તો 10 રૂપિયા જ કાઢવા પડે, 10નો ધર્માદો કરી દીધો. ભગવાન કે બરોબર છે. 1000 રૂપિયા ભગવાને આપ્યા, એટલે એમાં 100 રૂપિયા જ નાખવા પડે, 100 દઈ દીધા, એમાંય કઈ વાંધો નહોતો. હવે ભગવાને સીધા 1 લાખ આપ્યા, એટલે એમાં 10,000 દેવા પડે ને. આ કે ના હો, હવે મારો જીવ નહીં હાલે. ભગવાન કે હું દઉં છું, તું દે. ના 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 ના, આ કે હવે નહીં, બસ બસ હવે નહીં. એટલે ભગવાન છે ને એ આપણને આપે જ છે. અને હંમેશા જ્યારે સત્કર્મ કરો ને એમાં ક્યારેય લોભ ન કરવો. અને કામ, ક્રોધ અને લોભ ત્રણેય વસ્તુનો આમાં ભાગવતજીની અંદર બતાવેલું છે, એનો ત્યાગ કરવો. અને ત્યાર પછી આપણે ભાગવતજીની કથા છે એ આપણે આગળ એનું મહાત્મય છે એ આપણે પરિપૂર્ણ કરીએ છીએ અને પ્રથમ સ્કંદનો આરંભ કરીએ છીએ. અને ભાગવતજીના આરંભમાં ભગવાન છે ને વેદવ્યાસજીનું મંગલાચરણ છે. આ ભાગવતજીની અંદર 3 મંગલાચરણ બતાવેલા છે. ગ્રંથના મધ્યમાં અને ગ્રંથના અંતમાં અને શરૂઆતમાં 3 મંગલાચરણો છે. આરંભમાં ભગવાન વેદવ્યાસજીનું મંગલાચરણ છે, મધ્યની અંદર સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે અને અંતે સૂત પુરાણિક મંગલાચરણ કરે છે. આ ભાગવતજી એમ બતાવે છે કે 3 ટાઈમ તમે ભગવાનનું નામ લેજો. સવારે ઉઠો ત્યારે ભગવાનનું નામ લેવું, બપોરે મધ્યાહનનો સમય થાય ત્યારે પરમાત્માને યાદ કરજો અને રાત્રે પરમાત્માને યાદ કરજો. આ ત્રિકાળ સંધ્યા છે. અને આપણે સૂઈ જવું તો ખબર નથી કે કાલે આપણે ઉઠશું કે નહીં ઉઠીએ. એ બધું ભગવાનના હાથમાં છે. એટલે જેટલો સમય મળે ને એટલો સમય ભગવાનનું નામ લેવું. ઘણા એમ કે હા હજી તો અમારી ક્યાં ઉંમર થઈ છે, જાહું આપણે મોટા થવું તો અત્યારે તો હવે અમારી જવાબદારી કેવડી. પણ આપણને ખબર છે, પરીક્ષિતને તો ખબર હતી કે 7મે દિવસે મૃત્યુ છે જ. મને તમને ખબર છે કે બપોર પછીની કથામાં આપણે હસું કે નહીં હોય. તો જે સમય મળે ને એ સમયે ભગવાનનું નામ લેવું. અને કાલ કરશું, કાલ ભગવાનનું નામ લેવું, કાલ માળા કરશું, કાલે મંદિરે જાશું. એમાં ક્યારે પાછો કાળ આવીને ઊભો રહી જાય ને એ કોઈને ખબર નથી. અને એ કઈ રાહ નહીં જોવે. એને આપણે એમ ન કહેવાય એ ઊભા રહ્યો તો માગો મારા દાદા પાસે શિખરે, કે ઊભા રહ્યો કાળને કઈ હમણાં હું માળા કરી લઉં જલ્દી જલ્દી, ઓલા ભગવાનના દર્શન કરવાને કરી આવું. ત્યારે કાળ શું કહે, હવે સેને શિખરે હોય, હાલો આપણે ઘેર રે. કાળ કહે કે તને આટલો સમય આપ્યો, એમાંય તને સમય મળ્યો નહીં કે ભગવાનનું નામ લઉં. એટલે જેટલું લેવાય એટલું પરમાત્માનું નામ લેવું. આ કથાનો સાર એટલો જ છે. અને તમને એમ થાય, ઘણા એમ કે ઘઉં વાવો એટલે ઘઉં જ ઉગે,
એમાં માનવ દેહ મળ્યો બીજો માનવ થાવું એ વાત ખોટી. આ માનવ દેહ છે ને ફરીવાર મળતો નથી. 84 લાખ ચિત્ર વિચિત્ર યોનિઓમાં ભટકતા ભટકતા કોઈ પણ પ્રકારે જો સત્કર્મ આપણે કર્યું હોય ને અને અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ આપણને માનવ દેહ પ્રાપ્ત થાય. અને એની અંદર 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પેલા તો પ્રથમ શૂદ્રની અંદર જન્મ થાય અને એની અંદર આપણે સારી સેવા પૂજા કરીએ ને એટલે વૈશ્યની અંદર આપણને જન્મ પ્રાપ્ત થાય. એની અંદર આપણે કર્મ સારું કરી એટલે ક્ષત્રિયની અંદર જન્મ થાય અને એની અંદર આપણે સારું કર્મ કરીને ત્યારે આપણને આ બ્રાહ્મણના કુળની અંદર આપણને જન્મ પ્રાપ્ત થાય. આપણે તો ભૂદેવો છીએ, બ્રાહ્મણો છીએ. એટલે ભગવાનનું નામ સ્મરણ લેવું, જેટલું લેવાય એટલું. અને ક્યાંય કોઈ કઈ પ્રકારના નિયમ નથી કે આપણે સ્નાન કરીને જ ભગવાનનું નામ લઈ શકીએ. એવો સમય હોય તો સ્નાન પણ ન થાય, પણ ભગવાનનું નામ તો લઈ શકાય ને. દરેક શ્વાસે ભગવાનનું નામ લેવું જ જોઈએ. આપણે પણ અત્યારે સમય આપણો થઈ ગયો છે, થોડી વાર માટે આપણે હરિનામ સંકીર્તન કરશું. હે કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવી થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવી થશે. આ કાયામાંથી હંસલો રેવો ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી હશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી હશે. તારી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. તારી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. તારા સગાવાલા સોવે રે, થોડા દીમાં ભૂલી જશે. તારા સગાવાલા સોવે રે, થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનું ઉડી જશે. કોણ જાણી શક્યું બાળને રે, સવારે કાલ કેવું થશે. અને મેળો રૂડો મન ખોરે બાંધી લેને બવનું ભાથું. એ તારા પંખીડાનો માળો રે, પલકવારમાં વિખાઈ જશે. તારા પંખીડાનો માળો રે, પલકવારમાં વિખાઈ
જશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનું ઉડી જશે. તારી સાચી ખોટી વાણી નહીં રહેવાની જગમાં અહીં. તારી સાચી ખોટી વાણી નહીં રહેવાની જગમાં અહીં. એક સીતારામ એક રાધે શ્યામ એક સીતારામ લીધે રે ફેરો તારો સફળ થશે. એક રાધે શ્યામ લીધે રે ફેરો તારો સફળ થશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનું ઉડી જશે. કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે. સુત પુરાણિક 88,000 ઋષિઓને પરમાત્માના જે 24 અવતાર છે એની કથા કહે છે. સુતજી કહે છે કે પહેલા અવતારમાં ભગવાન સનત કુમારો થયા, તપ કર્યું અને બ્રહ્મચર્યનું પાલન કર્યું. અને ભગવાનનો બીજો અવતાર છે વરાહ ભગવાનનો અવતાર છે. વરાહ ભગવાનનો અવતાર ધારણ કરી અને આ પૃથ્વીને જલમાંથી બહાર કાઢી. અને ત્રીજો અવતાર છે દેવર્ષિ નારદ બની વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ કર્યો. અને ચોથા અવતારે નર નારાયણ બની અને ભગવાનની તપસ્યા કરી. પાંચમા અવતારે કપિલ ભગવાન થયા અને એને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. અને છઠ્ઠા અવતારે અત્રિ અને અનસૂયાને ત્યાં દત્ત ભગવાન રૂપે અવતાર ધારણ કર્યો. અને સાતમા અવતારે રુચિ અને આકુતિથી યજ્ઞ નારાયણ રૂપે ભગવાન પ્રગટ થયા. અને આઠમા અવતારે નાભિરાજ અને ત્યાં મેરુદેવીથી વૃષભદેવજી પ્રગટ થયા. નવમા અવતારે પૃથુ બની રાજાનો ધર્મ શું છે એ આ સંસારના લોકોને સમજાવ્યું અને ગાય રૂપી પૃથ્વીનું દોહન કર્યું. અને દસમો અવતાર છે એ મત્સ્ય અવતાર બની સત્યવ્રતની ઔષધિઓ અને સપ્તર્ષિઓની રક્ષા કરી. અને 11મા અવતારે કુર્મ બની મંદરાચલ પર્વત પોતાના પીઠ ઉપર ધારણ કરી અને સમુદ્ર મંથન કરાવ્યું. અને 12મા અવતારે ધન્વંતરી બની અમૃત કુંભ લઈ અને દેવતાઓને અમૃતનું પાન કરાયું. અને 13મા અવતારે મોહિની બની દૈત્યોને છેતરી દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું છે. 14મા અવતારે ઋષિ બની સ્તંભમાંથી પ્રગટ થયા અને ભક્ત પ્રહલાદનું ભગવાને રક્ષણ કર્યું. અને 15મા અવતારે વામન બની અને બલિરાજાને યાચી 3 ડગલા પૃથ્વીમાં બધું લઈ લીધું અને ઇન્દ્રને આપ્યું અને બલિને પોતાનો કર્યો. 16મા અવતારે પરશુરામજી બની 21 વાર આ પૃથ્વીને નક્ષત્રી કરી.
17મા અવતાર ભગવાન વ્યાસ થયા અને પરાશર અને સત્યવતીથી પ્રગટ થઈ વેદનો વિસ્તાર કરી અને 4 વેદ બનાવ્યા. 18મા અવતારે રામચંદ્ર થઈ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને રાવણનો સંહાર કર્યો. 19મા અને 20મા અવતારે દ્વાપર યુગમાં બલભદ્ર અને શ્રી કૃષ્ણ થયા. 21મો અવતાર તે બુદ્ધનો છે અને 22મો અવતાર છે ને એ કળિયુગનો થશે. હજી બાકી છે. હજી તો કળિયુગ છે ને એનું પ્રથમ ચરણ છે. અને 23મો અવતાર પ્રભુનું સ્થૂળ સ્વરૂપ અને 24મો અવતાર પ્રભુનું સૂક્ષ્મ રૂપ હરિ અને હયગ્રીવ થયા. આવી રીતે પરમાત્માના 24 અવતાર છે. અને એક સમયે એવું બન્યું, હે સુત પુરાણિક, સનત કુમારો ગંગાના કિનારા ઉપર ભાગવતજીની કથા કરે છે. અને આ બાજુ નૈમિષારણ્ય નામના વનની અંદર 88,000 સૌનકાદિક ઋષિઓ છે ને એ કથા સાંભળે છે. કે એક સમય એવો હતો કે એકવાર ખીન મને વ્યાસજી પોતાના આશ્રમની અંદર બેઠા છે, વિચાર કરે છે કે મને શાંતિ મળતી નથી, મારું મન હજી ઉદ્વેગમાં રહે છે. અને વિચાર કરતા હતા એવામાં નારદજી ત્યાં આવ્યા છે. નારાયણ નારાયણ કરે અને નારદજી આવ્યા. અને નારદજી આવ્યા એટલે એકદમ વ્યાસજી ઊભા થયા અને દેવતાઓ દ્વારા પૂજિતા દેવર્ષિ નારદને આસન આપી અને બેસાડ્યા છે. અને વ્યાસજીએ વિધિપૂર્વક નારદજીનું પૂજન અર્ચન કર્યું, અર્ઘ્ય આપ્યો છે. અને ત્યારે નારદજી પૂછે છે કે હે પારાશર પુત્ર, શરીરથી, આત્માથી અને મનથી પ્રસન્ન તો છો ને? નારદજી કહે છે કે આપના ચહેરા જોતા મને એવું લાગે છે કે તમે આજે અપ્રસન્ન દેખાવ છો. તો તમારી આ અશાંતિનું કારણ શું છે? તમે કર્મના યોગથી બધું કર્યું છે, સાહિત્યની તમે રચના કરી છે, વેદોની રચના કરી છે, પણ હજી તમને એમ લાગે છે કે હજી કાંઈક ખૂટે છે. અને ત્યારે વ્યાસજી બોલ્યા કે હે દેવર્ષિ, તમારી વાત છે ને એ સાચી છે. મારી વ્યથા તમે જાણી લીધી. તમે જે પ્રમાણે મને કીધું ને એ પ્રમાણે મેં બધું કર્યું. વેદ શાસ્ત્ર પુરાણોની રચના પણ કરી છે. મેં આટલા પુરાણોની રચના કરી, છતાં મને મારા કાર્યની અંદર મને સંતોષ મળતો નથી. તો મારી અશાંતિનું કારણ શું હશે મહારાજ? કારણ કે તમે તો દેવર્ષિ છો, દેવતાઓ દ્વારા તમે પૂજાવ છો. તો મારી ચિંતાનું કારણ તમે બતાવો. અને ત્યારે નારદજીએ કીધું કે તમે પૂછો છો ને તો હું તમને કહું છું કે તમે અનેક પુરાણોની રચના કરી, અનેક વેદોની રચના કરી, પણ ભગવાનના નિર્મળ યશને વર્ણવ્યા સિવાયનું જેટલું તમે કર્યું ને એ બધું વ્યથા છે વ્યાસજી. જેમાં ભગવાનની ભક્તિ નથી, એ બધું નકામું છે. તમે અનેક પુરાણોની રચના કરી અને એની અંદર તમે જ્ઞાન અને વૈરાગ્યની ખૂબ તમે એની અંદર વાત કરી છે, પણ ભાવ ધરીને જ્યાં સુધી જીવ છે ને ભગવાનના ગુણગાન ગાતો નથી ને ત્યાં સુધી તેને જગતની અંદર ક્યાંય શાંતિ મળતી નથી. અને શાંતિ જોતી હોય ને તો ભગવાનના શરણે જવું પડે. અને જેને દેવ મંદિરની અંદર, કથા મંડપની અંદર શાંતિ નથી ને એને જગતમાં ક્યાંય શાંતિ મળતી નથી. એક સમયે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને દરેક જીવોને ભગવાન ખોબા ભરી ભરીને આપતા હતા. એમાં મનુષ્યોને આપતા હતા. લક્ષ્મી અને નારાયણ બે હતા. ભગવાન ખોબા ભરી ભરીને આપે છે અને આપતા આપતા એક વસ્તુ નીચે પડી ગઈ અને જેવી વસ્તુ નીચે પડી એટલે એની ઉપર વિષ્ણુ ભગવાને પોતાનો પગ છે મૂકી દીધો. અને લક્ષ્મીજી જોઈ ગયા કે ભગવાને કંઈક રાખેલું છે.
અને દરેક મનુષ્યો, દરેક જીવો પોતપોતાની વસ્તુ લઈને પોતાને સ્થાને ગયા ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું કે નારાયણ, તમને એક પ્રશ્ન પૂછું છું. તમે દરેક વસ્તુ ખોબા ભરી ભરીને દરેક જીવોને આપતા હતા, એમાંથી એક વસ્તુ પડી ગઈ, એની ઉપર તમે પગ શું કામ મૂકી દીધો? એ શું કામ આપી નહીં? ત્યારે ભગવાને કીધું, હે લક્ષ્મીજી, એ બીજું કાંઈ નહોતું, એ શાંતિ છે. એ શાંતિ આપણી પાસે રાખી છે. નકર આ જગત છે ને, એ આપણને માનશે નહીં, પૂજશે નહીં. એટલે શાંતિ જોતી હોય તો ભગવાનના મંદિરે જવું, કથા મંડપની અંદર જવું. પણ જ્યાં એને ત્યાં શાંતિ નથી ને, દેવ મંદિરની અંદર, કથા મંડપની અંદર શાંતિ નથી ને, એને જગતમાં ક્યાંય શાંતિ મળતી નથી. અને નારદજી કહે છે કે વ્યાસજી, હવેનો જે સમય છે ને એ બહુ ખરાબ આવે છે. કળિયુગ આવે છે, એમાં જ્ઞાન અને વૈરાગ્યની વાતો છે ને એ કોઈ સમજશે નહીં. તો હવે તમે ભક્તિને કેન્દ્ર સ્થાનમાં રાખી અને તમે ભાગવત પુરાણની તમે રચના કરો, ભાગવતને તમે ભાખો. એ વ્યાસજી. અને ત્યારે વ્યાસજીએ ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભાગવત પુરાણની રચના કરી છે. અને નારદજી કહે છે કે આજે હું દેવર્ષિ તરીકે આ દેવતાઓ દ્વારા હું પૂજાવું છું ને, મારી ક્યાંય ગતિ અટકતી નથી. એ ભગવાનની મારી ઉપર પૂર્ણ કૃપા છે. ભગવાને એવી મારી ઉપર કૃપા કરી છે કે ગમે ત્યારે, ગમે એ સમયે ભગવાનને હું મળી શકું છું. પ્રભુ મને પ્રત્યક્ષ છે, એનું કારણ તમે જાણો છો વ્યાસજી? એનું કારણ એટલું જ છે કે પૂર્વ જન્મમાં મેં ભગવાનની ભક્તિ કરી હતી. કારણ કે પૂર્વ જન્મની અંદર નારદજી છે ને એ ગંધર્વ હતા, અને એ ગંધર્વને શ્રાપ થયો, તેથી એને શુદ્ર થવું પડ્યું. અને આજે નારદજી પોતાના પૂર્વ જન્મની વાત આજે વ્યાસજીને કરે છે. કે શૂદ્રને ત્યાં મારો જન્મ થયો, અને મારી માં હતી ને એ પૂર્વ જન્મમાં એક દાસી હતી, અને હું દાસીનો પુત્ર હતો. શૂદ્રને પેટે હું જન્મ મારો થયો હતો, મારી માં દાસી હતી. અને એક પવિત્ર સંસ્કારી બ્રાહ્મણને ત્યાં એ કામ કરતી હતી. એ બ્રાહ્મણનું ઘર એટલું બધું પવિત્ર હતું, સંસ્કારી હતું, ભગવાનની ભક્તિ થતી હતી ત્યાં. અને દરરોજ સાધુ સંતો આવી અને બ્રાહ્મણને ત્યાં રોકાતા. અને કોઈ પણ સાધુ સંતો આવે એટલે આ બ્રાહ્મણના ઘરે ઉતારો હોય અને ત્યાં બધા રહેતા હતા. અને મારી માં ત્યાં કામ કરતી હતી અને હું પણ ત્યાં હતો, એટલે મને સંતોના દર્શન થતા. અને ભગવાનનું ભજન પણ હું કરતો હતો. એમાં એક સમયે ચાતુર્માસ આવ્યો, અને સંતો છે ને એ ચાતુર્માસ કરવા માટે આ બ્રાહ્મણના ઘરે આવ્યા. ખૂબ પવિત્ર ઘર બ્રાહ્મણનું હતું. કાયમને માટે સાધુ સંતો એ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ લેતા. હું એની સેવા કરતો. રાત પડે ત્યારે દરેક સંતોના હું ચરણ છે ને દાબતો હતો. ખૂબ હું સેવા કરતો હતો. એના વસ્ત્રો પણ હું ધોઈ આપતો હતો. અસાધુ તેરું સંગડો ના છોડું, મેરે લાલ લાલ મેરા દિલ માં સંતો, લાગી રે વેરાગે રામા, જોયું ને તો જાગી હું. કપડા પીરંગા મેરે ભાઈ, હચલા બેદંગા હું. જબ લખ અપનો
मेरे भाई लाल मेरा दिलना संतो लागी रे बेरागी रामा જોયું મેં તો જાગી રે એવા કવપડા બેરંગા મેરે ભાઈ અચલા બેરંગા હો જબ લખ અપનું मेरे लाल लाल मेरा दिलना संतो लागी रे बेरागी रामा જોયું મેં તો જાગી જોયું મેં તો જાગી. નારદજી કહે છે હું ખૂબ સાધુ સંતોની સેવા કરતો હતો અને રાત્રે દરરોજ સાધુ સંતો સત્સંગ કરતા ને ત્યાં હું જઈને બેસતો હતો. ખૂબ મેં સેવા કરી અને ભગવાનનું ખૂબ જ નામ લીધું. પણ એક સમયે એવું બન્યું કે સાધુ સંતો પતરાવડીમાં પ્રસાદ લેતા હતા અને સાધુ સંતોએ પ્રસાદ લઈ લીધો એટલે શેઠજીએ કીધું કે હાલે આ પતરાવડી છે ને એ બહાર કચરામાં ફેંકી આવો. હું સાધુ સંતોની હેઠવાળી જે પતરાવડી હતી એ લઈ અને ફેંકવા માટે જતો હતો અને મને એમ થયું કે આ પતરાવડીમાં થોડું પ્રસાદ છે, અન્ન છે, તો હું પ્રસાદ લઉં. વળી પાછો મને એવો વિચાર આવ્યો કોઈનું એઠું ખવાય નહીં. એથી હું સાધુ સંતોને બે હાથ જોડીને મેં કીધું કે બાપજી જો તમે આજ્ઞા કરો તો તમારા જે પતરાવડીની અંદર જે અન્ન છે પ્રસાદી તરીકે હું લઉં. ત્યારે સાધુ સંતોએ મારી ઉપર એવી કૃપા કરી કે મને કીધું કે બેટા આ લઈ લેજે. અને જેવો મેં પ્રસાદ મોઢામાં મૂક્યો એટલે મારા પાપ હતા ને એ બળીને ભસ્મ થયા અને ભગવાનની ભક્તિ કરવામાં હું લીન થયો. આ પ્રસાદ છે ને એની તાકાત છે. પ્રસાદ એટલે પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એનું નામ જ પ્રસાદ. અને પ્રસાદ હંમેશા કેમાં લેવાય? હથેળીમાં જ લેવાય. એમાં ચરણામૃત હોય. આજ બપોરે આવશે એટલે હું જોઈશ બૈરાવ શું કરે, આ આંગળી આમાં બોરે, પછી આમ કરીને આમ કરે. અને મહાપ્રસાદ હોય તો સત્યનારાયણ કથાનો શીરો, એમાં આંગળી બોરી, એમાં તો આમ કરી લાવો. હંમેશા પ્રસાદ હથેળીમાં જ લેવાય. ભગવાનની જો કૃપા થાય ને, આપણી ભાગ્યની રેખા છે એ હથેળીમાં હોય. ભગવાનની જો કૃપા થાય ને તો આપણું ભાગ્ય પણ બદલાઈ જાય. એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને, પ્રસાદ લ્યો ને એટલે હાથની અંદર હથેળીમાં જ પ્રસાદ લેવાય. અને આ બાજુ નારદજી કહે છે કે જેવો મેં પ્રસાદ ખાધો ને એટલે મારા પાપ બળી અને ભસ્મ થયા. અને ખૂબ હું સાધુ સંતોની સેવા કરતો હતો અને તેમ જે સાધુ સંતો સત્સંગ કરતા હતા ને એ પ્રેમથી હું સાંભળતો હતો. અને એમ કરતા કરતા ચાતુર્માસ પરિપૂર્ણ થયો અને સાધુ સંતો ત્યાંથી જવાની તૈયારી કરે છે. મને બહુ દુઃખ થયું. મેં સાધુ સંતોના ચરણ પકડીને કીધું બાપજી મારે પણ તમારી સાથે આવવું છે. અને ત્યારે સંતોએ કીધું બેટા તારી માં હજી બેઠી છે, એ તારું કર્તવ્ય પેલા એનું પાલન કર અને તારી માં મૃત્યુ પામે ને ત્યાર પછી તારે જો આવવું હોય ને તો આવજે. આ ભાગવતજી એમ બતાવે છે કે ઘરે સાસુ સસરા ને મૂકીને તમે મંદિરે જાશો, ઠાકોરજી પાસે હવેલીએ જાશો તો દર્શન નહીં થાય. ભગવાન કહે છે પેલા તમારું જે કર્તવ્ય છે ને એને તમે પૂરું કરો. ઘરે છોકરા રોતા હોય ઘોડિયામાં ને આપણે દોડીને હવેલીએ દર્શન કરવા જાય તો ઠાકોરજી મળે નહીં. એટલે સંતોએ કીધું
તું તારી માની સેવા કરજે, તું તારી માનો એકનો એક દીકરો છે, પેલા તારું કર્તવ્ય છે ને એ પૂરું કરજે. અને તારી માં જ્યારે મૃત્યુ પામે ને ત્યારે અમારે ત્યાં આવવું હોય ને તો આવજે. કે બેટા તારા હૃદયના ભાવ છે ને અમે સમજીએ છીએ, પણ બેટા ભાવના કરતા કર્તવ્યનું સ્થાન છે ને એ બહુ ઊંચું છે. તો બેટા અમે તને એક મંત્ર આપીએ છીએ, બેટા આ મંત્રનો તું દરરોજ જપ કરજે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમ સંકર્ષણાય ચ. આ વાસુદેવ ગાયત્રી મંત્ર છે એનો બેટા તું દરરોજ જપ કરજે. અને વ્યાસજીએ પૂછ્યું કે હે નારદજી પછી શું થયું? અને નારદજીએ કહ્યું પછી તો વ્યાસજી સંતોએ આપેલા મંત્રનો દરરોજ જપ કરતો હતો અને મારી માની સેવા કરતો હતો અને મારા કર્તવ્યનું પાલન કરતો હતો. પણ એક સમય એવો આવ્યો કે મારી માં દોવા માટે ગૌશાળામાં ગઈ અને એ સમયે એક સર્પ ત્યાંથી નીકળ્યો. મારી માનો પગ છે સર્પ ઉપર આવ્યો અને સર્પે ડંખ માર્યો અને મારી માં છે ને એ મૃત્યુને શરણે થઈ. અને મારી માં મૃત્યુને પામી. પણ મેં એટલો સત્સંગ કરેલો હતો, મને શોક થયો નહીં, દુઃખ થયું નહીં. હશે લેણ દેણ પૂરા થયા, એક બંધન હતું એ છૂટી ગયું. હવે હું ભગવાનની ભક્તિ કરીશ. અને એમ કરતા કરતા મેં મારી માની ઉત્તર ક્રિયા શ્રાદ્ધ વિધિ બધું પતાવી અને મેં ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ભગવાનનું જપ કરવા માટે પ્રયાણ કરતો હતો. અને ઠાકોરજી મારી ચિંતા કરે, ભૂખ લાગે ત્યારે ક્યાંક ને ક્યાંકથી મને ભોજન પણ મળી રહેતું હતું. તરસ લાગે એટલે કોઈ જગ્યાએ મને પાણી પણ મળતું હતું. કારણ કે ભગવાન છે ને એ દરેક જીવની રક્ષા કરે જ છે. ભગવાનને માનો કે ન માનો પણ ભગવાન તમને આપે જ છે. કહેવાય છે ને કે કીડીને કણ અને હાથીને મણ. ભગવાન છે ને બંધાયેલો જ છે. ક્યારે એવું સાંભળ્યું કે આ આસ્તિક માણસ એના ખેતરમાં ખૂબ વરસાદ થાય, ખૂબ પાક થાય અને બાજુનું ખેતર હોય એ નાસ્તિકનું હોય, ત્યાં ઓછો પાક થાય, ઓછો વરસાદ થાય. ભગવાન દરેક જીવને આપે જ છે. તમે માનો ભગવાનને કે ન માનો પણ ભગવાન બંધાયેલા છે. એક સંત હતા, એ પોતાનો આશ્રમ ચલાવતા હતા અન્નક્ષેત્ર. કે કોઈ પણ ભૂખો માણસ આવે ને ગમે ત્યારે એને ભોજન મળતું. અન્નક્ષેત્ર ચાલે, પણ ત્યાં અન્નક્ષેત્રમાં એ આશ્રમની અંદર એવું એક બોર્ડ મારેલું હતું કે અહીં કોઈ પણ આવે ભૂખો માણસ એને ભોજન મળશે, પણ એની પહેલા એના ઈષ્ટદેવની 2 માળા કરવાની. અને આવો નિયમ હતો આશ્રમનો નિયમ હતો. ઘણા વર્ષો સુધી આમ ચાલ્યું. અને એમાં એક માણસ, નાસ્તિક માણસ આવ્યો છે. ખૂબ ભૂખ લાગી હતી, બપોરનો સમય હતો અને જોયું તો અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે. તરત જ એ માણસ, નાસ્તિક માણસ આશ્રમની અંદર ગયો. ત્યાં મહાત્મા હતા, એને પંગતની અંદર બેસાડ્યા, પત્રાવળી પીરસાણી છે. અને એ મહાત્માએ એ માણસને માળા ગૌમુખી આપી કે આલે તો આ 2 માળા કર. અને ત્યારે એ માણસે કીધું કે હું ભગવાનને માનતો નથી, હું તો નાસ્તિક માણસ છું, મેં આજ સુધી ભગવાનનું નામ લીધું નથી. જો તમારે મને ભોજન કરાવવું હોય ને, મને બહુ ભૂખ લાગી છે તો જમાડો, નખર અહીંથી હું નીકળી જાઉં છું. માણસ ભૂખો રહેવા તૈયાર છે પણ ભગવાનનું નામ લેવા માટે તૈયાર નથી. ત્યારે મહાત્માએ કીધું આ તો અમારો આશ્રમનો નિયમ છે, એ પ્રમાણે તારે રહેવું જ પડે. અને ત્યારે કીધું માળા કરવાનો નથી, ભગવાનનું નામ લેવાનો નથી. અને ત્યાંથી એ નીકળી ગયો. અને સાંજનો સમય થયો અને મહાત્મા આશ્રમના ઠાકોરજીની રાત્રે સેવા કરતા હતા, આરતી કરતા હતા. ત્યારે મૂર્તિની અંદર ભગવાન દુખી દેખાયેલા. અને મહાત્માએ પૂછ્યું કે હે પ્રભુ, હું આટલી સેવા કરું છું પણ તમારા આજે મૂર્તિમાં તમે અપ્રસન્ન કેમ દેખાવ છો? શું મારી કાંઈ ભૂલ થઈ છે? અને ત્યારે ભગવાને કીધું કે તારા આશ્રમમાં તું આટલા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવસ ને, એમાં આજે તારા આશ્રમની અંદર એક માણસ ભૂખો ગયો. અને ત્યારે મહાત્માએ કીધું
એ આપણા આશ્રમનો નિયમ છે પ્રભુ કે 2 માળા કરે એટલે એને અન્ન મળે, ભોજન મળે, પ્રસાદ મળે. પણ એ માણસ નાસ્તિક હતો પ્રભુ. એને કીધું કે મારે ભગવાનનું નામ લેવું નથી, ભલે મારે ભૂખ્યું રહેવું પડે. એટલે એ આશ્રમમાંથી નીકળી ગયો. ત્યારે ભગવાને કીધું કે હું 45 વર્ષથી એને નિભાવું છું અને તું એક ટંક એને નિભાવી ન શક્યો. ત્યારે તરત જ એ મહાત્માએ બોર્ડ ઉતારી લીધું કે ભગવાનનું નામ લ્યો તોય ભલે, ન લ્યો તોય ભલે, બધાને ભોજન મળશે. એટલે ભગવાન છે ને એ બંધાયેલા છે કીડીને કણ અને હાથીને મણ. ત્યારે નારદજી કહે છે કે હું જપ કરતો હતો, મારું હૃદય શુદ્ધ થયું અને ભગવાને મારા ઉપર એવી કૃપા કરી કે મને હૃદયની અંદર ભગવાનના દર્શન થયા. મારું આખું શરીર રોમાંચિત થયું, આનંદિત થયું. અને જેવી મેં આંખ ખોલી અને બહાર જોવાનો જે પ્રયત્ન કર્યો એટલે ભગવાન દેખાતા નહોતા. વળી મેં આંખ બંધ કરી, મને એમ થયું કે હૃદયમાં ભગવાને ક્ષણવાર મને દર્શન આપ્યા, તો ભગવાન ક્યાં ગયા? વળી આંખ ખોલી પણ ભગવાન મને ક્યાંય દેખાણા નહીં. અને એકદમ હું વનની અંદર એકદમ રુદન કરવા લાગ્યો. અને ત્યારે ભગવાને આકાશવાણી કરી અને કહેવા લાગ્યા કે તારી ઉપર કૃપા કરી અને મેં તને એકવાર દર્શન કરાવ્યા છે. હવે તારું આ શરીર છૂટશે ને ત્યારે તું મને પામીશ અને મારો પાર્ષદ બનીશ. બસ પછી તો નારદજી કહે હું શરીર છૂટવાની રાહ જોતો હતો કે ક્યારે મારું મૃત્યુ આવે અને ક્યારે ભગવાનને હું પ્રાપ્ત કરું. અને વિચરણ કરતો હતો, જપ કરતો હતો. અને તેવામાં બ્રહ્મના 1 કલ્પનો દિવસ પૂરો થયો અને બ્રહ્માની 1 કલ્પની રાત્રિ શરૂ થઈ. અને બ્રહ્માનો 1 દિવસ પૂરો થયો અને બ્રહ્માએ શયન કર્યું. અને બ્રહ્માજીના પાસા પેસતા શ્વાસ દ્વારા અનેક જીવો છે ને એ બ્રહ્માની અંદર સમાયા. હું પણ બ્રહ્માની અંદર સમાયો. 1 કલ્પની રાત્રિ સુધી બ્રહ્માએ શયન કર્યું. અને ત્યાર પછી જ્યારે બ્રહ્મા જાગૃત થયા ત્યારે એમના માનસ પુત્રો થયા, સનત કુમારો આદિ પ્રગટ થયા. હું પણ બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયો. અને હું બહેનો નારદજી અને દેવતાઓએ એવી કૃપા કરી કે મને 7 સ્વરની વીણા પણ આપી છે. અને એ વીણા વગાડું છું અને ચારે બાજુ હું વિચરણ કરું છું અને નારાયણ નામનો જપ કરું છું. કોઈ જગ્યાએ મારી ગતિ છે ને એ અટકતી નથી. અને આ બાજુ નારદના કહેવાથી વેદ વ્યાસે ભાગવતજીની રચના કરી. ભાગવતજીની રચના કરી. આપણે આજે આંબો બોલશું અને આંબો બોલો ને એટલે આખા ભાગવતજીનો સાર છે ને એમાં આવી જાય. આંબો અખંડ ભુવન માંથી ઉતરો, આંબો અખંડ ભુવન માંથી ઉતરો, વ્રજ ભૂમિ માયા બાનો વાસ એ સખીને આંબોરો પીયો. વાસુદેવે એ બીજો તો વાવ્યા, ભુવા દેવકી ક્ષેત્રે પ્રકાશ એ પ્રકાશ એ સખીને આંબોરો પીયો. આંબે જશોદા જળ સીતિયા, નંદ ગોપા
વ્યાસમુનિએ ચાર પત્ર લખ્યા, તેની સેવનારી વ્રજની નાર એ સખી રે અંબરો અંબો દ્વાદશ કંદ આંબાના તળ થયા, 335 તે આધ્યાય સખીને અમૃતિયો 18,000 શ્લોકના આંબે ફળો આવ્યા, 500 લક્ષ આંબાના પાન એ જ પાન એ સખીને આંબો આંબો અખંડા ફળ સુખદેવ જીવેરી લઈ ગયા, પરીક્ષિત ભેગા ગંગાના તીર એ જ પીર એ સખીને અંબુરો પીરો, તે રસ રેડો પરીક્ષિત સવનમાં ખરો
ઓ